નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ટ એટ 9માં સૌપ્રથમ વાત કરીશું કાતિલ ઠંડીની, જ્યાં રાજ્યભરની અંદર હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. સૂકા અને ઠંડા પવનોને કારણે આગામી સમયમાં પણ ઠંડીનું જોર વધી શકે છે. જ્યાં રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આ મોટી આગાહી સામે આવી રહી છે. ઠંડા અને સૂકા પવનોને કારણે ઠંડીનું જોર હજુ પણ વધશે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આગામી 3 દિવસ વરસાદ અને સાથોસાથ તાપમાન જે છે તે ઠંડુગાર રહેવાનું બની રહેશે અને હજુ પણ આગામી સમયમાં ઠંડીનું જોર વધી શકે છે. રાજ્યમાં ઠંડીને પગલે હવામાન વિભાગે આ મોટી આગાહી કરી છે. ઠંડા અને સૂકા પવનોને કારણે હજુ પણ ભારે માત્રામાં ઠંડીનું જોર વધશે. दिनों में 2 दिन के लिए हमने आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव दिया है, खासकर नलिया और राजकोट में, कच्छ और राजकोट डिस्ट्रिक्ट्स में कोल्ड वेव दिया गया है फॉर नेक्स्ट 48 आवर्स के लिए.